ગુજરાતમાં કમોસમી વરસાદ, 53 તાલુકાઓમાં ભારે વરસાદ, ખેડૂતોને નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોને અસર પહોંચાડી છે। રાજ્યના 53 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ 1.46 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદ શહેરમાં પણ 1.18 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને ટ્રાફિકમાં વિક્ષેપ સર્જાયો। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડા, વડોદરા, અમદાવાદ, દાહોદ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 લોકોના મોત થયા છે। ખેડા જિલ્લામાં સૌથી વધુ 4 લોકોના મોત થયા છે, જ્યારે વડોદરામાં 3 અને અમદાવાદ, દાહોદ, અરવલ્લીમાં 2 લોકોના મોત થયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરીથી બચવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હેલ્પલાઇન નંબર 1-070 અથવા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હેલ્પલાઇન નંબર 1-077 પર સંપર્ક કરી શકે છે।